નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જાજો તૈયાર। ગુજરાતમાં આજે વરસાદના નવા નક્ષત્રની શરૂઆત સાથે જાણે ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। અત્યારે દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા અને હવે પછી તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। નદી નાળાઓ છલકાણા છે, ડેમો ઓવરફ્લો થયા છે અને તમે જોઈ શકો છો ખેતરોમાં પાણી સમા ગોઠણ સમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, જ્યાં ગુજરાતમાં ચોમાસાના આગમનના કોઈ સંકેતો ન હતા, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એકદમ કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો સુરત, વ્યારા, આહવા, ભરૂચના વિસ્તારની સાથે વલસાડ, તો મિત્રો દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ગુજરાત ડૂબતું જોવા મળવાનું છે। અનેક ગામડાઓ મિત્રો અત્યારે ડૂબતા જોવા મળવાના છે। ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે અને છેલ્લા 3 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પડેલા અનાધાર વરસાદના કારણે તમે જોઈ શકો છો અમરેલી છે, બગસરા છે, ધારી છે, કુંડલા છે, ખાંભાના ઘણા બધા વિસ્તારોમાં 8 થી 12 ઇંચ સુધીના વરસાદો પડી ચૂક્યા છે। શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે। તો હાલ તમે જોઈ શકો છો અનેક ગામડાઓ સંપર્કો વિહોણ બન્યા છે। એવી જ રીતે મિત્રો આગામી 3 કલાક માટે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર કયા વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। અને મિત્રો ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત એટલે કે પુનર્વસુ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં જાણીશું અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે। અને જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી એ ગઈકાલમાં મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ડિપ્રેશન અને હવે પછી એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનીને મધ્ય ભારત અને ત્યાર પછી તે ઉત્તર દિશા તરફ આગળ વધતા ઉત્તર ભારતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરંતુ અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે। સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે। સાથે મિત્રો આવનારી 7, 8, 9 અને 10 ત્યાર પછી ગુજરાતવાસીઓને આ પુનર્વસુ નક્ષત્રમાં ખાસ કરીને વરાપ જેવો માહોલ જોવા મળશે એમના વિશે પણ વાત કરીશું મિત્રો। 10 તારીખથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકદમ ઘટાડો થતો જોવા મળવાનો છે। ને શું મિત્રો આ અલ નીનોની અસરો શું ગુજરાતમાં ફરી એકવાર પોતાની અસરો દર્શાવશે કે કેમ નહીં, એમના વિશે પણ હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ઘરની બહાર નીકળતાની તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના 3 થી 4 જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લાની અંદર, અત્યારે દક્ષિણ ગુજરાતના 7 થી 8 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। આંધી, તુફાન, વંટોળ તો અમુક ભાગોમાં તો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો 8 થી 12 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને હાલ વડોદરાનો ગાંધીનગરના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનો વિસ્તાર છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટના વિસ્તારની સાથે પોરબંદરના વિસ્તાર, જૂનાગઢના વિસ્તારોમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી। એવી જ રીતે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ભાગોમાં પણ રીતસરનું આભ ફાટવાનું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે મિત્રો હવે આપણે 7 જુલાઈના રોજ ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે એમને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યા તમે જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ રેડ એલર્ટની વોર્નિંગ યથાવત રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગરમાં ફરી એકવાર
7 જુલાઈના રોજ રેડ એલર્ટની વોર્નિંગ છે. તો અમરેલીમાં મિત્રો ઓરેન્જ અને ખાસ કરીને ગીર સોમનાથનો વિસ્તાર છે, દીવનો વિસ્તાર છે, ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો ભારે મેઘ ખાંગા થવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો 8 જુલાઈનો નકશો જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો દાહોદ છે, પંચમહાલ છે, અરવલ્લી છે, છોટાઉદેપુર છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના મિત્રો 3 જિલ્લાની અંદર 8 જુલાઈના રોજ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ખાસ કરીને ઘટાડો અને ગુજરાતમાં ફરી એકવાર વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે. મિત્રો 9 તારીખના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે. એમાં તમે જોઈ શકો છો દાહોદ, પંચમહાલના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદી આંકડા સામે આવી શકે છે. અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો નૈઋત્યના ચોમાસાનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં અરબ સાગરનો દરિયો સક્રિય છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં અત્યારે ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આ મિત્રો બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં આવનારી તારીખ મિત્રો 8 જુલાઈ સુધીમાં તમે જોઈ શકો છો નૈઋત્યના ચોમાસાનું વિધિવત રીતે આગમન સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ શકે છે. ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ સુધી નૈઋત્યના ચોમાસાના વરસાદો છે નથી પડ્યા. સાથે મિત્રો હવે ગુજરાતમાં આજથી શરૂ થઈ ચૂક્યું છે નવું નક્ષત્ર, ને આ નક્ષત્રનું નામ છે પૂર્ણવસ્તુ નક્ષત્ર. વરસાદના પણ નક્ષત્રની એટલે કે ઘોડાના વાહન સાથે 6 જુલાઈના રોજ આ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, અને આ નક્ષત્ર છે મિત્રો આગામી 20 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ નક્ષત્રમાં જો વરસાદ પડે છે તો ત્યાર પછીનું જે નક્ષત્ર આવે છે પુષ્ય નક્ષત્ર, તો આ જે ખાસ પૂર્ણવસ્તુ નક્ષત્રમાં વરસાદ પડે તો જ એ નક્ષત્રમાં વરસાદ પડે છે. સાથે મિત્રો જે રીતના અત્યારે અંબાલાલ પટેલની જે ચિંતાજનક આગાહી સામે આવી છે, ભયાનક આગાહી સામે આવી છે, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી 72 કલાક માટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળના મહાસાગરમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની સાથે 9 થી 20 જુલાઈના વચ્ચે અને ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. મિત્રો આજે પણ 8 જિલ્લામાં રેડ એલર્ટની વોર્નિંગ અને 3 કલાક અતિ ભારે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે ગુજરાતના 8 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ એલર્ટમાં જૂનાગઢ, ગીર સોમનાથનો વિસ્તાર, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો અને પોરબંદર, રાજકોટ, તાપી સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. બાકીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો યલો એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો શાળા કોલેજોમાં જાહેર રજાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા કલેક્ટરની સૂચનાથી શિક્ષણ વિભાગે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું. સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી છે, ખાંભાના તમામ ખાનગી અને ખાસ કરીને સરકારી શાળામાં રજા છે. આવતીકાલના દિવસે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આઈએમડીના જણાવ્યા અનુસાર અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જેમાં દક્ષિણ ગુજરાત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે. તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બદલાતા વાતાવરણને લઈને જે રીતના મોડેલો સામે આવી રહ્યા છે, આવનારા દિવસોમાં શું બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાનું છે. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે પેસિફિક મહાસાગરના દરિયામાંથી ખૂંખાર, મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતી હોય આગળ તેવું દ્રશ્યો સામે આવે. તમે જોઈ શકો છો આજે વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું પેસિફિક મહાસાગરના દરિયામાં બન્યું અને તે કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે બંગાળના મહાસાગરની અંદર તમે જોઈ શકો છો અત્યારે ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે. ગુજરાતમાં ચારે દિશાઓ તરફથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારેથી ભારે વરસાદના આંકડાઓ સામે આવ્યા, જેમાં અત્યારે તમે જોઈ શકો છો ભાવનગરનો વિસ્તાર છે, આ સાથે સોનગઢનો વિસ્તાર છે, ખાસ કરીને તળાજાનો વિસ્તાર છે, અલંગ છે, મહુવા છે, અમરેલીના વિસ્તાર છે, ઉના છે, વેરાવળ છે, જૂનાગઢના વિસ્તારની સાથે પોરબંદરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ. તો કચ્છમાં પણ મિત્રો અત્યારે સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ પડી ચૂક્યા હોય તેવા આંકડા સામે આવ્યા છે.
આપ અહીં જોઈ શકો છો મિત્રો, અમે તમને બતાવી રહ્યા છીએ અત્યારનું સેટેલાઇટ પિક્ચર અને લાઈવ તમે જોઈ શકો છો. ક્લાઉડ વિશે જોઈ શકો છો, જેમાં નળિયાનો વિસ્તાર છે, ગાંધીધામનો વિસ્તાર છે, સાથે માંડવી છે, ખાવડ છે, રાપરના વિસ્તારોમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. એવી રીતે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ઉત્તર ગુજરાતની વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદના આંકડા સામે આવી શકે છે. મિત્રો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરનો વિસ્તાર છે, સાથે સાથે દાહોદ છે, ગોધરાનો વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે, આમોદ છે, રાજપીપળાના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે. એવી રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા અને જે અરબ સાગરના દરિયામાંથી અત્યારે જે આ વરસાદી સિસ્ટમ આવી છે, એટલે કે સૌરાષ્ટ્રના વેરાવળથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી આ તોફાની મજબૂત વરસાદી સિસ્ટમ છે એ હાહાકાર મચાવતી જોવા મળી છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. અમુક ભાગોમાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદ, તો અમુક ભાગોમાં જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો, અમરેલીમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, રાજકોટ, ગોંડલ, બોટાદનો વિસ્તાર છે, સાથે તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ આજે અને આવનારી કલાકોમાં ભારે વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને, બદલાતા વાતાવરણને લઈને સુરત, વ્યારા, ભરૂચ, રાજપીપળા સાથે તમે જોઈ શકો છો આ હવાનો વિસ્તાર છે, ત્યાં પણ વીજળીના ગાજવીજ સાથે અમે તમને અત્યારનું રેન અને ઠંડા વિશે વાત કરાવીશું. જેમાં તમે જોઈ શકો છો સુરત ફરી એકવાર ડૂબતું જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હાલ રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે.